રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અહીંયા અત્યારે જે માહોલ છે તે ગરમાયો છે। ખેડૂતોની એક માંગ છે કે કોઈક સાંભળવાળું આવવું જોઈએ। શું માંગ છે? અહીંયા અત્યારે શું થઈ રહ્યું છે? કોઈ સાંભળવા માટે આવ્યું છે? સરકાર તરફથી એમ કહેવામાં આવે છે કે અમે સાંભળવા આવીએ છીએ અને સરકાર જો અમને સાંભળવા આવતી હોય તો અમારી પહેલી ફરજ છે કે અમે એને સાંભળીએ। આમ તો અમને મુખ્યમંત્રી સાહેબે વચન આપ્યું હતું, ઉર્જા મંત્રીએ વચન આપ્યું હતું, ત્યારે અમારી માંગ એની સંતોષી નહીં હતી। આજે આવડા અમે ટ્રેક્ટરો લઈને આવ્યા છે તો અમારી માંગ સંતોષવા માટે કદાચ આવશે તો અમે એની સાથે વાટાઘાટોમાં બેસશું અને ખેડૂતની જે માંગો છે એ માંગો સંતોષાશે તો જ અમે આગળ વધશું, નહીં તો ખેડૂત સાથે છીએ અને ખેડૂત સાથે ઉભા રહેશું। તો હવે આના પછી શું કાર્યક્રમ છે? સરકાર અમારી સામે બેસે પછી અમને ખબર પડે કે આ સરકાર શું કહેવા માંગે છે। સરકાર પોતાનો એજન્ડા લઈને આવે, અમે અમારો એજન્ડા બતાવીએ, એમાં કાંઈ સુખદ સમાધાન થશે તો જ ખેડૂત માંગ સ્વીકારવા તૈયાર છે, નકર અન્યથા લડશું અને લડશું। જય જવાન, જય જવાન, જય કિસાન। સંજયભાઈ એવું કરો નથી બાકીના બધા જો લોકો આવી જાય अरे नंदू सबका बंधु, अरे लाइव चालू है तेरा ऑन से। बता दूं આવતીકાલે છે, હમણાં ફોન કરું 5 મિનિટ નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અત્યારે હજારોની સંખ્યામાં જે ખેડૂતો આવે છે, એક જ માંગ છે કે હાઈવે બંધ કરવામાં આવે। આ માહોલ તમે જોઈ રહ્યા છો, ખેડૂતો અત્યારે બેસી રહ્યા છે। એક જ માંગ છે કે આ વખતે ન્યાય નહીં મળે તો પછી અમે જે આંદોલન છે તે કરવાના છીએ। હજારોની સંખ્યામાં જ્યારે ખેડૂતો આવે છે ત્યારે વાતચીત કરવી છે। શું માંગ છે તમારી? અમને ગાંધીનગર સુધી જવા દો, અમને સાંભળો, બસ અમારી માંગી છે। અહીંયા તો ખેડૂતોની સભાનું આયોજન છે। પેલા તો મારે એ કહેવાનું છે કે સવારમાં બધા કોંગ્રેસના નેતાઓ આવી ગયા હતા અમિત ચાવડાની બધા ઇન્ટરવ્યુ દેવા, અત્યારે ક્યાં વહી ગયા છે? ક્યાં ખોવાઈ ગયા બધા? અત્યારે ભૂખ્યાને દર્શાવે, કારણ 2 દિવસથી ભૂખ્યાને દર્શાવ્યા બેઠા છીએ। અત્યારે અમિત ચાવડાની વહી ગયા, ક્યાં ગાયબ થઈ ગયા? એમના સભામાં તાળી પાડવા બોલાવે છે અને ત્યાં અમે જવા માટે તૈયાર નથી। એટલે રાજકારણી નેતાઓ ખાલી રાજકારણીને જતા રહ્યા, રાજકારણીઓ નથી ગયા, એમાંથી બધા પક્ષના
હતા, પણ જે અમિત ચાવડા જેમ મોટા મોટા નેતા હતા રાજકારણીય, જેમને રસ્તા ચકવાયા હતા એ વહી ગયા છે. એટલે કે આ માહોલ જો કે જે ખેડૂતો અત્યારે વિફર્યા છે, એક જ માંગ છે કે એમને ન્યાય મળવો જોઈએ. લાઈવ છે ને, અત્યારે જે રીતે માહોલ છે, ખેડૂતોની એક જ માંગ છે કે એ તમામ ખેડૂતોને ગાંધીનગર સુધી જવા દેવામાં આવે, કારણ કે અહીંયા કોંગ્રેસના જે નેતાઓ આવ્યા હતા એ માત્ર રાજકારણ કરીને ગયા છે. ખેડૂતોનો અવાજ છે એ કોઈ જ સાંભળવા માટે તૈયાર નથી. આ માહોલ તમે જોવો કે જ્યાં ખેડૂતો અત્યારે ચાલીને ગાંધીનગર જવા માટે તૈયાર થઈ ગયા છે. મારી સાથે અલગ અલગ આગેવાનો છે. હવે આ ખેડૂતો ક્યાં જઈ રહ્યા છે? હવે આ પોલીસ તંત્ર અદાણી અને અંબાણીનું ગુલામ છે, જેના કારણે ધરતીના ધણી, ધરતીના તાજ અને આ જગતના બાપ આજે હાલીલ પગપાળા ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. તો અત્યારે જે કોંગ્રેસના નેતાઓ હતા એ બધા ક્યાં ગયા છે? કોંગ્રેસના આની સાથે કોઈ લેવા દેવા નથી. આ માત્ર ખેડૂત આંદોલન છે અને ખેડૂત આંદોલન થકી આ તમામ ખેડૂતો અત્યારે ગાંધીનગર કૂચ કરી રહ્યા છે. તો હવે શું માંગ છે? સરકાર કોઈ સાંભળવા ના આવ્યું? કોઈ સાંભળવા, કોઈ ભોતિયો ભય નહીં આવ્યું. વોટ લેવાના હોય તાણે ખેડૂતો યાદ આવે અને જેવા વોટનું પતી જાય એટલે ખેડૂતોના કાળા પાણીએ રોવાના દિવસો આવે છે. બિલકુલ, એટલે કે જે રીતે અત્યારે ખેડૂતો ચાલીને ગાંધીનગર જઈ રહ્યા છે એ માહોલ તમે જોઈ લો કે અહીંયા ફક્ત જે રાજકારણી નેતાઓ આવ્યા એ માત્ર વાતો કરવા માટે આવ્યા હતા. કોઈ જ ખેડૂતની વાત છે તે સાંભળવા માટે નથી આવ્યું. માત્ર એક સભાનું આયોજન હતું અને એ સભા છોડી અને ખેડૂતો છે તે અત્યારે પગપાળા ગાંધીનગર તરફ જવા રવાના થઈ ગયા છે. એક જ માંગ છે કે હવે એમને ન્યાય મળવો જોઈએ, કારણ કે તમામ ખેડૂતો અત્યારે કોંગ્રેસની સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. તમામ જે ખેડૂતો છે અત્યારે એકજૂટ થઈ પોતાના વાહનો છોડી અને અત્યારે જે ગાંધીનગર છે ત્યાં જવા નીકળી ગયા છે. એ લોકોની એક જ માંગ છે કે હવે કોઈ રાજકીય નેતા નહીં, માત્ર એમને જે વળતર જોઈએ છે એ જ આપવામાં આવે. બીજા પણ ખેડૂતો છે તેમની સાથે વાત કરવી છે. હવે અહીંયાથી શું કરવાનું? હવે અમારે આગળ ગાંધીનગર જવાનું છે. અત્યાર સુધી કોઈ ખેડૂતને કોઈ જાતની એવી બાહ્યધરી આપવામાં નહોતી એવી કે આપણે અહીંયા સભા કરવાની કોંગ્રેસના બેનર નીચે. અમારે કોઈ પક્ષ હારે કોઈ લેના દેના નથી. આમાં બધાય ખેડૂત વર્ગ ભાજપને મત આપે, કોંગ્રેસને આપે અને આમ આદમીને આપે. અમારી માંગ સરકાર સામે એક જ છે કે અમારા ખેતરમાં થાંભલો આવે એનું પૂરું વળતર આપો. અમારે અમારું વળતર પૂરું જોઈએ છે અને અમને અહીંયા સભામાં બેનરમાં એક પણ મુદ્દો કિસાનના થાંભલાનો નથી કોંગ્રેસના બેનર નીચે. અમારે મુદ્દો એટલો જ છે કે અમારા ખેડૂતને થાંભલાનું પૂરું વળતર મળવું જોઈએ. તો તમને પહેલા કીધું નતું કે અહીંયા સભા છે? ના, એવું કોઈ ખેડૂતને જાણ કરવામાં આવી નહોતી કે આપણે ઓલી ગાંધીનગર જવાનું છે તેમ કહીને બધા ખેડૂતને બોલાવવામાં આવ્યા હતા. સભાયું તો અમારે અમારા ગામમાં થતી હતી, મંત્રીના ગામમાં સભાયું થઈ છે. તો અમારે અહીંયા સભાયું કરીને જો કોંગ્રેસ સમિતિ એમ કહેતી હોય કે અમે ઉર્જા મંત્રીને બોલાવીને આવેદન આપવા તૈયાર છીએ તો હજી કોઈ ખેડૂતને નથી જવું. કોંગ્રેસ જવાબદાર લે છે કે હા અમારી આવશે ઉર્જા મંત્રી. તો હવે શું કરવાનું છે? ગાંધીનગર કોને મળવાનું છે અત્યારે? અમે ગાંધીનગર સચિવાલય તરફ જવા રવાના થઈ ગયા છીએ. હું તમારા મીડિયાના માધ્યમથી બધા ખેડૂતને આહવાન કરું છું, આપણે કોઈ પક્ષ હારે રહેવાનું નથી. આપણે ખેડૂતની એકતા જાળવી રાખવાની છે અને આપણે આ બધા આપણા ખંભે બંદૂક ફોડી આપણે મોરો બનાવવાની રાજનીતિ કરી રહ્યા છે ગંદી. આપણો મુદ્દો ભટકવો ન જોઈએ. આપણે ભાજપ હારે કોઈ વિરોધ નથી, કોંગ્રેસ હારે કોઈ વિરોધ નથી. આપણે આપણા મુદ્દાની લડાઈ લઈને ચાલવાનું છે આગળ. બિલકુલ, બીજા પણ છે તેમની સાથે પણ વાત કરીએ. હવે અહીંયાથી ખેડૂતો શું કરવાના છે? અત્યારે ખેડૂતો બધા એવું નક્કી કર્યું છે કે એને હાલીને ગાંધીનગરની જે વાત છે ગાંધીનગર જવાનું છે અને ગાંધીનગર જવા દેવામાં અટકાયત કરશે તો ખેડૂતો જે કંઈ પણ નિર્ણય કરશે એની યાર ખેડૂતના દીકરાની નાતે હું એમની સાથે છું, ભેગો છું.
તો આ બધા કોંગ્રેસના નેતા ક્યાં ગયા? કોંગ્રેસના નેતા એની સભામાં વહી ગયા, કારણ કે એ તો ખેડૂતને ગેરમાર્ગે દોરીને તાલીઓ પડાવવા લઈ જતા હતા. આ ખેડૂતનો દીકરો છે. અત્યાર સુધી કોંગ્રેસના એક પણ નેતા એવી વાત નહોતી કરી કે અમારી પેલા સભા છે. દરેક ખેડૂતોને સાંતલપુર સર્કલે ઉભા રાખીને એવું કીધું કે આપણે ગાંધીનગર હક માગવા જાવ. હું કદાચ ખોટું બોલતો હોય બેન, તમે અત્યારે પૂછો કોઈ પણ ખેડૂતને, દરેક ખેડૂતને ગેરમાર્ગે દોર્યા છે. આ એને રાજકીય રોટલા શીખ્યા છે. ખેડૂતના ખંભે બંદૂક મૂકી અને આ એને ખેડૂતના ખંભે બંદૂક ફોડેલી છે. આ મારો ખેડૂતનો દીકરો રહ્યો ને ક્યારેય ઊંચો ન આવે. જો આજ રીતના પાર્ટીઓ રહી ખેડૂતને હાથા બનાવીને જો રાજકારણ કરે ને તો ખેડૂત કોઈ દી બિચારો ઊંચો ન આવે. બિલકુલ. જ્યારે અમે નીકળ્યા ત્યારે બધાને એક જ વાત કરવામાં આવી હતી કે ટ્રેક્ટર લઈને આપણે ગાંધીનગર જવાનું છે. મુખ્યમંત્રીને, કૃષિ મંત્રીને રજૂઆત કરવાની છે. જ્યાં સુધી આપણને ન્યાય ન મળે ત્યાં સુધી અમારે આ લડાઈ ચાલુ રાખવાની છે. તો અમારો એકમાત્ર ઉદ્દેશ ગાંધીનગર વિધાનસભા જવાનો જ હતો. અહીંયા અધવચ્ચે અમને કોંગ્રેસના ગેરમાર્ગે દ્વારાથી અમારી રેલી અહીંયા અધવચ્ચે અહીંયા પૂર્ણ કરવામાં આવી. તો તે કોઈ પણ ખેડૂતને, એકે પક્ષના ખેડૂતને મંજૂર નથી. એટલે હવે ખેડૂતો પગપાળા લઈ અમારા ટ્રેક્ટરો રોકવામાં આવ્યા, અમારા સાધનો રોકવામાં આવ્યા છે. તો હવે દરેક ખેડૂત પગપાળા ગાંધીનગર પહોંચશે અને જ્યાં સુધી ખેડૂતની માંગ, જ્યાં સુધી એને સંતોષકારક જવાબ નહીં મળે અને માંગ જ્યારે સંતોષાય નહીં ત્યાં સુધી અમે બધા ગાંધીનગર બેસી રહીશું. બીજા કોઈ નેતા સાથે કોઈ વાતચીત થઈ છે? ના, કોઈ નેતા સાથે અમારે વાતચીત નથી. અમે તો ફક્ત ખેડૂત તરીકે જ આવ્યા છીએ અને તમામ સંઘ સાથે છીએ. તો આજે અમારી એક જ વાત હતી કે જે ખેડૂતોના ખેતરમાં થાંભલા નખાઈ રહ્યા છે એ થાંભલા કાં તો બંધ કરો અને કાં તો ખેડૂતોને પોસાય એ રીતનો સારો યોગ્ય ભાવ મળે. આ બે મુદ્દાને લઈને જ આખી રેલીનું આયોજન થયું છે અને એ મુદ્દા જ્યાં સુધી સંતોષાય છે નહીં ત્યાં સુધી અમે ગાંધીનગર જ કૂચ કરીને ગાંધીનગર બેસી રહીશું. બિલકુલ, ખેડૂતોની માંગ છે કે ગાંધીનગર કૂચ કરવાના છે. પાછળનો તમે માહોલ જોવો, હજારોની સંખ્યામાં જે ખેડૂતો ટ્રેક્ટર લઈને આવ્યા હતા એ તમામ ત્યાં મૂકી દીધા છે અને બધા પગપાળા ચાલવા માટે નીકળી ગયા છે. માંગ એક જ છે કે હવે કોઈ રાજકીય નેતા છે અહીંયા ન આવવા જોઈએ, માત્ર ખેડૂતો આવવા જોઈએ. ઉભા હતા, અમે રાત દિવસ ઉભા હતા. એક જણો તો એમ કે ખેડૂત પાસે નથી આવ્યા.